મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે જે 12થમાં 11થમાંથી આવ્યા છે એ લોકો માટે જી નીટનો ફર્સ્ટ લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને એમાં આજનો ખાલી ઇન્ટ્રોડક્ટરી લેક્ચર આપણે લેશું અને ત્યારબાદ સિસ્ટમ પ્રમાણે જે પ્રમાણે આપણે સિલેબસ, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે, યુનિટ્સ છે, વેઇટેજ છે એ પ્રમાણે જી નીટના લેક્ચર લીધા કરશું. હવે સૌથી પહેલાં તો ગુજરાત બોર્ડનું કે પછી કોઈ પણ બીજા બોર્ડનું તમે ભણો છો એ અને કોમ્પિટિટિવ એક્ઝામમાં એક બેઝિક ડિફરન્સ શું હોય છે. તો કોમ્પિટિટિવ એક્ઝામ, આ જી નીટ એક્ઝામ કેવી કહેવાય? કોમ્પિટિટિવ એક્ઝામ કહેવાય. તો એમાં અને જે કન્વેન્શનલ સ્ટડી છે, કન્વેન્શનલ સ્ટડી એટલે તમે બોર્ડનું જે સ્ટડી કરો છો એમાં મેઇન ડિફરન્સ શું છે એ આપણે લઈએ. કન્વેન્શનલ સ્ટડીમાં શું હોય છે કે બધા ભણે, બધા શીખે, બધા આગળ વધે. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવું હોય છે કે જે હોશિયાર છે એ જ આગળ વધે. ખ્યાલ આવ્યો ને? એટલે એ પ્રમાણે તમે જો વિચારો તો કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે ગમે તેમ કરીને આગળ નીકળવાનો હેતુ હોય છે. જ્યારે કન્વેન્શનલ એજ્યુકેશન, જે આપણે સ્કૂલિંગ એજ્યુકેશન છે, એમાં બધાને શીખવાડવાનો હેતુ હોય છે. એટલે બેયના તૈયાર કરવાની, એટલે એને આપણે અંગ્રેજીમાં શું કહીએ? સ્ટ્રેટેજી કહીએ. તો સ્ટ્રેટેજી બંનેની જુદી હોય છે. સ્ટુડન્ટની સ્ટ્રેટેજી પ્રિપેરેશનની અલગ હોય. જેમ કે તમે અત્યાર સુધી બોર્ડની એક્ઝામ માટે જે તૈયાર કરો છો, આમ તો ગયા વખતે કેવું થયું, 11th સ્ટાન્ડર્ડમાં તમને માસ પ્રમોશન મળી ગયું એટલે તમને એવી ખબર નથી કે બોર્ડની એક્ઝામમાં કેવા પેપર હોય. ઓલ્ધો તમારી સ્કૂલમાં કદાચ પેપર લીધા હોય, આપણે બધી સ્કૂલોમાં પેપર લેતા હોઈએ છીએ અને એના આધારે થોડો ઘણો આઈડિયા આવી ગયો હોય કે આમાં કેવી રીતે લખવાનું હોય છે, એમાં કેવા પ્રશ્નો આવતા હોય છે, વેઇટેજ શું છે, બ્લુ પ્રિન્ટ શું છે, આવું બધું આપણે જાણતા હોય છે. પછી આપણે શિક્ષકો પણ વારંવાર કહેતા હોય છે, તમારા ટીચર્સ બધા એ કહેતા હોય છે કે તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ તમારે બધા પ્રશ્નોના જવાબ લખવાના, પ્રશ્નને બરાબર સમજીને પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ લખવા. એટલે એમાં આપણે શું કે બહુ સારા અક્ષરે, મુદ્દાસર એટલે મુદ્દા બનાવીને, પછી અમુક કદાચ વધારે અગત્યનો મુદ્દો અથવા તો શબ્દ હોય તો એને આપણે અંડરલાઇન કરીએ છીએ, હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આવું બધું એમાં આપણે કરીએ છીએ. ઇવન મેં તો ઓબ્ઝર્વ કર્યું છે કે જ્યારે આપણે ક્લાસમાં ભણાવતા હોઈએ ત્યારે તમે જે નોટ બનાવો છો એ નોટ પણ સરસ એવી મહેનત કરીને બનાવતા હોય છો, સારા અક્ષરવાળી, કે એમાં પણ જુદા જુદા રંગોની બોલપેન કે પેન્સિલ્સ વગેરેનો યુઝ કરતા હોય છો. આકૃતિની વાત કરીએ તો આકૃતિમાં પણ તમે બહુ સારો એવો ટાઈમ આપીને, જેમ કે પેન્સિલ કે સ્કેલ કે પ્રોટેક્ટર, એનો ઉપયોગ કરીને તમે પૂરો ટાઈમ આપીને સારી એવી આકૃતિ બનાવવાની મોટાભાગે ટેવ હોય છે બધાને. પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આટલો બધો ટાઈમ દેવાનો હોતો નથી. એમાં સ્કેચીસ રફ હોવા જોઈએ. જેમ કે તમે બનાવતા હોય ત્રિકોણ, આમ સ્કેલ મૂકીને આમ બરાબર માપ લઈને બનાવો, બરાબર. પછી ધારો કે આ એકાદી લાઈન આડી અવળી થઈ જાય તો વળી પાછી ભૂસીને તમે આમ બનાવો, બરાબર. પણ આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં રફલી આવો ત્રિકોણ બની જાય એટલે પૂરું. એમાં કંઈ જરૂર નથી કે એક્ઝેક્ટ પરફેક્શન આવી જાય, બરાબર. એવી રીતે નંબર લાઈન હોય તો નંબર લાઈનમાં પણ તમે આવી રીતે બનાવતા હોય છો, બરાબર. આવી રીતે પાર્ટ્સ બનાવતા હોય છો. પણ અત્યારે આપણે કેવું કરવાનું હોય છે? રફ બનાવવાનું હોય છે, રાઈટ. તો હું તમને અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામની સ્ટ્રેટેજી સમજાવવા માગું છું કે આપણે જે પરફેક્શન છે એ બોર્ડ માટે બરાબર છે, તમારી જે સામાન્ય કન્વેન્શનલ એજ્યુકેશન માટે બરાબર છે, પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં તો શું બીજાથી આગળ નીકળવાની વાત છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં બને છે કેવું કે ડિસ્ક્રિપ્શન હોતું નથી, એટલે વર્ણનાત્મક એક્ઝામ મોટા ભાગની હોતી નથી. સિવાય કે સિવિલ સર્વિસીસની એક્ઝામની વાત કરો તમે આગળ ગ્રેજ્યુએશન પછી, તો ત્યાં ડિસ્ક્રિપ્શન ને એવું બધું જરૂર પડે એટલે તમને લખતા આવડવું જોઈએ. એ સિવાય તમારે મેઇન હેતુ એવો હોય છે કે તમે કેટલા ઝડપથી જવાબ સુધી પહોંચી ગયા, બરાબર. જે સૌથી પહેલો જવાબ સુધી પહોંચી જાય છે
એ જ સારામાં સારા એટલે કે વધારે સંખ્યામાં ક્વેશ્ચન એટેન્ડ કરી શકે છે અને એનો જ સ્કોર વધારે થવાની શક્યતા છે. પછી બીજું કે અમુક ચેપ્ટર આપણી ટેક્સ્ટ બુકમાં અથવા તો 11-12ના સિલેબસમાં એવા હોય છે કે જે બહુ સિમ્પલ છે, સરળ છે, અને એ ચેપ્ટર્સ તમને આવડી જાય તો ઘણીવાર તમે ઓવર કોન્ફિડન્સમાં આવી જાઓ કે મને તો આ ફિઝિક્સ આવડે છે, પણ તમે જો એવરેજ એની કેલ્ક્યુલેશન કરો અથવા સમજવાની ટ્રાય કરો તો આવા ચેપ્ટરનું વેઇટેજ પણ ઓછું હોય છે. જે કોમનલી બધાને આવડતું હોય એવા ચેપ્ટરનું વેઇટેજ પણ ઓછું હોય છે. બરાબર, એટલે આપણે બધી રીતે વિચારવાનું કે જે વસ્તુ બધાને આવડે છે એ વસ્તુ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઓછા વેઇટેજવાળી હોય છે, રાઈટ. અને જે વસ્તુ ખૂબ ઓછા લોકોને આવડે છે એમાં માર્ક્સમાં ભલે એ વસ્તુ ઉપર વધારે વેઇટેજ અપાતું હોય છે, ઇવન ધો કે એના ક્વેશ્ચન ઓછા હોય કોમ્પિટિટિવ એક્ઝામમાં, પણ વેઇટેજ વધારે આપે. શું કામ? કારણ કે એમાં જ માર્ક્સમાં ડિફરન્સ ક્રિએટ થાય છે. મારી વાત સમજાણી તમને? તો એક તો સ્ટ્રેટેજી જુદી છે. હવે હું તમને અમુક વાત કહું કે નોર્મલી આપણે ટ્રિગોનોમેટ્રીની વાત કરીએ, ત્રિકોણમિતિની વાત કરીએ, તો ત્રિકોણમિતિમાં તમે કોમન જે ખૂણાઓ લેતા હોય છો, બરાબર, જેમ કે 30ના, 60ના, 45ના આવા ખૂણાઓ લેતા હોય છો, બરાબર. તો એ બધાની અંદર 30-60માં સાઇન કોસમાં એક આવો નંબર આવે છે, બરાબર. જેમ કે કોસ તમે લેશો કોસ 60 તો 1/2, પછી સાઇન 60, સાઇન 30 તો પણ 1/2, રાઈટ, આવો આવે છે. પછી સાઇન કોસ લેશો 45, કોસ 45 કે સાઇન 45 તો 1/√2 આવે છે, બરાબર. એ જ રીતે આ બેના ઉલટ સુલટ કરી નાખો, એટલે 30 ડિગ્રી માટે કોસ લેશો અને સાઇન 60 માટે લેશો તો પણ શું થાય છે? √3/2, √3/2 આવું થાય છે, રાઈટ. એટલે આવા ખૂણાઓ તમને ખબર છે, પણ અમુક ખૂણાઓ આનાથી પણ વધારે વાર આવતા હોય છે. જેમ કે 37 ડિગ્રી વારંવાર આવતો હોય છે ને, એવી જ રીતે 53 ડિગ્રી, આ બે એકબીજાની અંદર મૂલ્યો આપે છે. એવી જ રીતે 37 અને 53 ડિગ્રી એકબીજાના મૂલ્યો આપે છે, બરાબર. હવે આને તમે આમ યાદ રાખો, એની જગ્યાએ તમારે યાદ શું રાખવાનું? તો કે જ્યારે ખૂણો બને છે, બરાબર, ખૂણો કેટલાનો બનાવીએ? તો કે 60નો ખૂણો બનાવો, બરાબર. તો 60નો ખૂણો બને છે ત્યારે આ વસ્તુ 1 જેટલી હોય છે, આ વસ્તુ કેટલી હોય છે? 2 જેટલી હોય છે, બરાબર. તો એનો મતલબ શું થયો કે અને આ વસ્તુ કેટલી થશે? તો આ વસ્તુ √3 જેટલી થશે. આમ તમે યાદ રાખવાની કોશિશ કરો. તમે આવા મૂલ્યો યાદ રાખો ને તો આપણા માઇન્ડનું અથવા તો બ્રેઇનનું એક ટેન્ડન્સી છે કે જે વેલ્યુ યાદ રાખવા જાઓ તો ફરીથી એને વસ્તુમાં દિમાગ થોડુંક ટાઈમ ઓક્યુપાય કરે છે. આપણે વિચારવા માટે હું તમને એક્ઝામ્પલ આપું કે તમે કોઈ નવી જગ્યાએ જવા માગતા હોય ત્યારે તમને આમ ખબર છે કે ભાઈ આ જગ્યાએ મારે જવું છે, એટલે તમે દર વખતે રસ્તામાં જ્યારે વળાંક આવે છે, ચોક આવે છે, એનું ધ્યાન રાખતા હોય છો. તમને ખબર છે કે આ જગ્યાએ એ એડ્રેસ છે, પણ એ ચોક આવે એટલે પછી તમે મગજ તમારા શરીરને, હાથને એવી સૂચના આપે કે હવે આમ વળવાનું છે. ખ્યાલ આવ્યો ને? એટલે ત્યારે મગજ એ વિચારવા માટે થોડી વાર ઓક્યુપાય થયેલું હોય છે. હવે આપણા બ્રેઇનની ટેન્ડન્સી એવી છે કે એકસાથે આપણે વધારે વસ્તુ ઉપર ફોકસ નથી કરી શકતા. જેમ કે હું કંઈક વિચારું છું, હું દાખલો એક ગણું છું અને કંઈક બાજુમાં મ્યુઝિક વાગે છે, કંઈ અવાજ આવે છે, તમે શું કહેશો? અવાજ ઓછો કર ભાઈ, કારણ કે હું આમાં વિચારું. કારણ કે આપણું મગજ એક જગ્યાએ ઓક્યુપાય થયેલું છે, એ વધારે જગ્યાએ એટેન્શન નથી આપી શકતો. હા, એવું હોય છે, એવા ઘણા લોકો હોય છે કે જે મલ્ટિપલ ફોકસિંગ અથવા તો મલ્ટિપલ કોન્સન્ટ્રેશનવાળી કેપેબિલિટીવાળા એવા લોકો હોય છે. યોગથી કે ધ્યાનથી આવી સિદ્ધિઓ મળે. પણ હું એવું કહેવા જાઉં છું કે તમારું મગજ જો એક જગ્યાએ ઓક્યુપાય હોય તો મગજ બીજું કંઈ કામ કરી શકશે નહીં. તો તમે cos 60 આવે તો પછી તરત વિચારશો કે cos 60ની વેલ્યુ છે 1/2, બરાબર. પણ એની જગ્યાએ
આપણે એક તમને ખબર હોય તો એક શબ્દ આવે છે પિક્ટોરિયલ મેમરી, ખ્યાલ આવ્યો ને? આ બધી મેમરી કેવી છે કે ડેટાવાળી મેમરી છે, બરાબર, કે એની અંદર કંઈક આંકડા સંકળાયેલા છે, કોસ કે સાઇન એવું સંકળાયેલું છે. અને પિક્ટોરિયલ મેમરી કેવી છે કે તમે પિક્ચરને યાદ રાખી લો છો, ખ્યાલ આવ્યો? અત્યારે મેં તમને કહ્યું કે અહીંથી આમ વળવાનું, ઓલા પણેથી આમ જવાનું, એની જગ્યાએ તમે એક એવી પ્રેક્ટિસ કરો કે એક મેપ લઈ લો, ગૂગલ મેપ લઈ લો અને એમાં તમે આખું જોઈ લો, બરાબર, રસ્તો. અને જો એ તમે યાદ રાખી શકો તો તમારું મગજ ઓછું કામ કરશે. જ્યારે રિયલી તમે રસ્તા ઉપર જશો ત્યારે ઓછું ઓક્યુપાય થશે, ઓછું કામ કરશે એમ નહીં, પણ મગજ ઉપર સ્ટ્રેસ ઓછો આવશે. તો હું એમ કહેવા માગું છું કે આની જગ્યાએ તમે આ જો યાદ રાખો તો આ શું છે? પિક્ટોરિયલ મેમરી છે. તમારે યાદ આટલું જ રાખવાનું, એક ત્રિકોણ છે, 60નો કોણ છે, સામે √3 થશે, આ 1 થશે અને આ 2 થશે, બરાબર. એટલે હવે તમે કોસ લેવાનું હોય તો તરત શું કરશો? પાસેની બાજુ કર્ણ 1/2, સામેની બાજુ કર્ણ 1/2 એ સાઇનમાં આવશે. ઠીક છે, આ તો અમસ્તું આપણને યાદ રહી ગયું હોય છે. પછી એવી જ રીતે 45 માટે હવે મારે કંઈ કહેવાની તમને જરૂર નથી. 45 માટે શું કરશો? આ 1 છે, આ 45 છે, આ પણ કેટલો છે? 45 છે, બરાબર. આ √2 છે ને આ 1 છે, ખ્યાલ આવ્યો? એટલે 45નો આ રીતે યાદ રાખો. એની કરતાં પણ વધારે આ ઉપયોગી છે, બરાબર, કે 37 ડિગ્રી, 37 ડિગ્રી. પછી આ યાદ રાખી લેવાનું, આ 30 થાય, બરાબર. 37 ડિગ્રી હોય તો આ 4 થાય, આ 5 થાય ને આ 3 થાય, રાઈટ? તો આ વસ્તુ વારંવાર આવતી હોય છે અને ઘણા એને ડિજિટ્સમાં લેતા હોય છે. હવે જ્યારે તમે આ 3 ત્રિકોણ યાદ રાખો તો સાથે સાથે કેટલી વસ્તુ યાદ રહી ગઈ? 1, 2 અને 10નું આવે ને, પાછું શું આવે? 10 પણ આવે ને, 10, 60. 10, 60 એટલે √3 જેવું થાય, ખ્યાલ આવ્યો? એવી જ રીતે આમાં પણ 10 આવશે, એટલે આ 3, 3, 6, 3, 9, પછી એ જ રીતે આ 3, 12 અને એ જ રીતે કદાચ 53 વાળું લો તો 15. તો 3 ખાલી તમે ત્રિકોણ યાદ રાખો તો તમને 15 સાઇન કોસના ટેબલમાં યાદ રહી જાય. મારી વાત સમજાય છે? એટલે તમે આવું ત્રિકોણ યાદ રાખવાની ટ્રાય કરવાની સાઇન કોસમાં, અને બહુ ઉપયોગી થાય છે ઘણીવાર. કારણ કે જ્યારે ત્રિકોણ યાદ રહે ને ત્યારે તમે એકબીજાના કન્વર્ઝન પણ કરી શકો. જેમ કે હું તમને એમ કહું કે tan છે અથવા તો cot છે, tan θ અથવા તો 37 લઉં. એ જ રીતે હું cot પણ લઈ લઉં, cot 37 લઈ લઉં, બરાબર. tan 37 એટલે 3/4 થશે, cot 37 એટલે 4/3 થશે. હવે કોઈક જગ્યાએ તમારે વેલ્યુ, આની વેલ્યુ તમને ખબર છે, આ કેટલી થશે? 0.75 થશે, બરાબર. અને આ વેલ્યુ કેટલી થશે? 1.33 થશે. તો તમે જ્યારે ઘણીવાર કેવું બને કે ખૂણામાં કન્વર્ટ કરવું હોય તો આવા આંકડા તમે જુઓ તો તરત ત્યારે તમારે શું સમજી જવાનું કે 1.33 એટલે cot 37 છે, ખ્યાલ આવ્યો? અને એ જ રીતે 0.75 ઘણી જગ્યાએ તમને જોવા મળશે. એ એકચ્યુઅલી શેની કિંમત છે? tan 37ની કિંમત છે, ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે કેલ્ક્યુલેશન કરી. અને એ જ રીતે તમે આવું પણ મેં ઘણી જગ્યાએ જોયું છે. 0.8 તમે કદાચ આવો દાખલો ક્યાંક જોવા મળશે, તમને ઓપ્ટિક્સમાં જોવા મળશે, બરાબર. 0.8 આંકડો લખ્યો હોય અને એને એંગલમાં કન્વર્ટ કરવું હોય તો 0.8 એટલે 4/5 છે, 4/5 એટલે tan 37 છે. એટલે હું તમને આ જે મેં વાત કરી એ સ્ટ્રેટેજી નંબર 1. સ્ટ્રેટેજી નંબર 1માં શું છે? બને ત્યાં સુધી તમે પિક્ટોરિયલ મેમરી, પિક્ચર દ્વારા મેમરી ડેવલપ કરવાની ટ્રાય કરો, જેથી કરીને તમારું બ્રેઇન આ જુદી જુદી કિંમતોમાં ઘૂમે નહીં. તમે સમજ્યા? તમે કેટલી કિંમત યાદ રાખી હશે? એપ્રોક્સિમેટલી 15 કિંમત તમે યાદ રાખશો. પછી બ્રેઇન એ 15માંથી અત્યારની સિચ્યુએશન કઈ છે એ શોધવાનો ટ્રાય કરશે, એટલે થોડોક વધારે ટાઈમ લાગશે. પણ જો આ વસ્તુ હશે તો દરેકમાં 3 વસ્તુ છે. દરેકમાં 3 નહીં, એકચ્યુઅલી આમાં કેટલી છે? 6 વસ્તુ છે. આમાં 3 હશે કારણ કે બે એંગલ કેટલા છે? 45. આમાં 6 છે. 6 ને 6 12 ને 3 15 એટલે 15 વસ્તુ તમે પિક્ટોરિયલ, એટલે ખૂબ ઝડપથી તમે ખૂણાની વેલ્યુ
જુદા જુદા ફંક્શનની વેલ્યુ સુધી પહોંચી જશો. એટલે હું તમને અત્યારે જે સમજાવું છું ને એ એવું સમજાવું છું, અહીં લખું છું કે આપણે સ્ટ્રેટેજી બિલ્ડિંગ કરીએ છીએ. સમજાયું કે કોમ્પિટિટિવ એક્ઝામ અને કન્વેન્શનલ એક્ઝામ. કોમ્પિટિટિવ એક્ઝામ એન્ડ કન્વેન્શનલ એક્ઝામ્સ. કોમ્પિટિટિવ એક્ઝામ કઈ કહેવાય? તો તમે અત્યારે આજે મેં લખ્યું છે ને જી, નીટ, આ તમારે સામાન્ય, બરાબર. પછી તો એવી કેટલી આવે છે, જેમ કે તમે કદાચ આગળ આપેલી હોય NTSE, બરાબર. પછી KVPY આપેલી હોય, આવી આવે છે KVPY. ઓલિમ્પિયાડ આવે છે, આ બધી તમારે આગળના સ્ટાન્ડર્ડમાં કદાચ આપેલી હોય. તો આ બધી એક્ઝામ તમે આપેલી હોય ને તો તમને થોડીક સ્ટ્રેટેજી ડેવલપ કરતા આવડે. યુપી, બિહાર, દિલ્હીમાં બધા આવી એક્ઝામ છોકરાઓને અપાવતા હોય છે, જેનાથી તમારી સ્ટ્રેટેજી ડેવલપ થાય. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ ડેવલપ થાય કે તમારી બ્રેઇન ઝડપથી એનાલિસિસ કરવા, લોજિકલ, એનાલિટિકલ એનાલિસિસ કરી શકે, બરાબર. પછી અત્યારની એક્ઝામ કઈ છે? જી, નીટ છે, પછી જીપમર છે, બરાબર. પછી એમ્સની એક્ઝામ છે, બરાબર. પછી રૂરકીની આવતી હોય છે. ઘણી બધી એક્ઝામ તમે આપી શકો છો. આને કોમ્પિટિટિવ એક્ઝામ કે. કન્વેન્શનલ એક્ઝામ્સ એટલે શું? તો કે બોર્ડ્સની એક્ઝામ જે છે એ કન્વેન્શનલ એક્ઝામ હોય છે, અથવા તો સ્કૂલ્સની, બરાબર. બોર્ડ્સ અથવા તો સ્કૂલ્સ. પણ 12મા વાળાને કઈ આવશે? બોર્ડ્સની એક્ઝામ આવશે. તો એ બંનેમાં ડિફરન્સ તમારે ક્રેક કરવા માટે, બરાબર, એને ક્રેકિંગ સ્ટ્રેટેજી એ જુદી જુદી હોય, બરાબર. આ શું હોય કે ઇટ ટેક્સ ટુ મચ ટાઈમ, બરાબર. ટાઈમ એમાં કેવો હોય? ટાઈમ ખૂબ જ વધારે આપીને વર્ક કેવું થવું જોઈએ? વર્ક પરફેક્ટ થવું જોઈએ. અને આમાં શું કરવાનું છે? તમારે ટાઈમ ઓછો આપવાનો છે અને વર્ક પરફેક્શન નોટ રિક્વાયર્ડ, આમાં રિક્વાયર્ડ છે. પણ આપણે શું કહેવાય? આન્સર એટલે સોલ્યુશન ઇમ્પોર્ટન્ટ છે. સોલ્યુશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને આમાં પરફેક્ટ વર્ક પ્લસ સોલ્યુશન ઓર આન્સર ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ તમે એકવાર સમજી લેજો. એટલે અત્યારે જો હું ક્રેકિંગ સ્ટ્રેટેજી કહું છું ને, એમાં મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું. શેનો? કે તમે સાઇન, ટેન, કોસને કેવી રીતે ડેવલપ કરી શકો. ક્રેકિંગ સ્ટ્રેટેજીમાં એક તમારે શું કરવાનું? પિક્ટોરિયલ મેમરી ડેવલપ કરવાની કોશિશ કરવાની. એ હું જુદી જુદી રીતે તમને આપીશ, બરાબર. એટલે પહેલી વસ્તુ છે પિક્ટોરિયલ મેમરી. બરાબર. ઓકે. હવે આ તમારે નોટ ડાઉન કરવું હોય ને તો કરતા જજો. અને અત્યારે તો તમે વિડીયોમાં જોતા હોય છો, એટલે વિડીયોમાં તમે પોઝ કરીને એને પાછું લખી શકશો. એટલે હું આને રબ કરી દઉં છું, રાઈટ. હવે ખાસ કરીને આનો હું ડિફરન્સ કહીશ, જુદી જુદી એક્ઝામનો ડિફરન્સ કહીશ. પણ એ પહેલાં આપણે બીજી સ્ટ્રેટેજીની વાત કરી દઈએ, પછી આપણે એક્ઝામ્સની વાત કરશું. ચાલો. હવે પહેલાં મેં વાત કરી કે અમુક એંગલ્સ આપણે વારંવાર આવશે. એનું તમને ત્રિકોણમાં જ એ મગજમાં ખબર હોય કે આ બાજુ 4 છે, આ બાજુ 3 છે, આ બાજુ 5 છે, 37 ડિગ્રી આ બાજુ છે, એટલે તરત તમને એ એનાલિસિસ આવી જશે. હું તમને પેલું સાયકલનું એક્ઝામ્પલ આપતો હતો. એમાં હું એમ કહેતો હતો કે તમે નવા એડ્રેસે જશો તો જ્યારે વળાંક વળો છો તમે, ત્યારે તમારું મગજ વિચાર કરે છે કઈ બાજુ આ 4 રસ્તા આવ્યું, તો આમાંથી 4 રસ્તામાંથી
કયા રસ્તે જવાનું. પણ હવે તમે વિચાર કરો કે રોજે જ્યારે તમે સ્કૂલ જતા હતા ત્યારે તમે ઘરેથી નીકળીને દરેક વળાંક પાસે વિચાર કરતા હતા કે અત્યારે મારે વળવાનું છે, તો એ વિચાર નથી કરતા. એ ખ્યાલ આવી ગયો તમને? શું છે એ આપણે સાયકોમોટર પ્રોસેસ થઈ ગઈ કે બ્રેઇનમાંથી હવે એ બ્રેઇન એ વળવા માટેના સંકેતો હવે મસલ્સને નથી આપતું, કારણ કે મસલ ટેવાઈ ગયા છે કે આટલે તમે એક બીજું એક્ઝામ્પલ આપું. તમારે ધારો કે ઉપરનો માળ હોય અને તમે રોજ ચડ ઉતર કરીને એટલા પગથિયા ચડ ઉતર કરીને ઉપર નીચે આવજા કરતા હોય, તો તમે ક્યારેક એવી ટ્રાય કરજો કે આંખો બંધ કરીને એ પગથિયા ચડવાની કોશિશ કરજો. હા, એ ઘણીવાર આપણને શું છે કે સાયકોલોજીકલી બીક લાગે છે કે પડી જશું, પણ તમે જેટલા પગથિયા ચડ્યા છો ત્યાં જ તમે રોકાઈ જશો. તમારી સાથે કોઈને વ્યક્તિને રાખજો કે હું પડી જાઉં તો સંભાળી લે, તો તમે જ્યાં જેટલા પગથિયા ચડો છો, જ્યાં ઊભા રહી જાઓ છો ત્યાં સાચે જ ઉપર આવી ગયા હોય છો તમે. ખ્યાલ આવ્યો? એટલે એનો મતલબ એમ કે ત્યારે બ્રેઇન નથી વિચારતું, કાઉન્ટે નથી કરતું, પણ આપણું બોડી વિચારે છે કે આટલા પગથિયા પછી ડેસ્ટિનેશન આવી જાય છે. ઠીક છે, મેં તમને એક એ વાત કરી. બીજી વાત કે અમુક કેલ્ક્યુલેશનની વાત કરી. આપણે બોર્ડ્સ એક્ઝામમાં, કન્વેન્શનલ એક્ઝામમાં કેલ્ક્યુલેશન્સ ડિટેલમાં લખતા હોય. હું તમને એક એક્ઝામ્પલ આપું. આવું તમે કદાચ ફર્સ્ટ ચેપ્ટર 12થમાં ભણેલા, એટલે આપણે ધારો કે Q1 3 માઇક્રોકુલમ લઈ લઈએ, Q2 2 માઇક્રોકુલમ લઈ લઈએ, પછી ડિસ્ટન્સ લઈ લઈએ. કુલમનો લો લગાવવો છે આપણે, એટલે 3 સેન્ટીમીટર લઈ લઈએ બસ. અને એમ કહેવાનું કે આપણે આટલા ડિસ્ટન્સે બંને વચ્ચે લાગતું ફોર્સ. તો તમે બોર્ડ્સ એક્ઝામમાં કેવું કરો છો? પહેલાં આવું ઇક્વેશન મૂકો છો, 1/4π ε0 Q1 Q2 ડિવાઇડેડ બાય r². પછી આને તમે શું લખી નાખો છો? 9 × 10⁹. પછી આ કિંમત મૂકો 3 × 10⁻⁶, 2 × 10⁻⁶. આવી રીતે તમે લખો છો. પછી 3 સેન્ટીમીટર એટલે 3 × 10⁻². આવી રીતે કેલ્ક્યુલેશન કરો છો. હજી એક સ્ટેપમાં થોડીક કેલ્ક્યુલેશન તમે મૂકો છો. જો કે કેલ્ક્યુલેટર આવી ગયું છે એટલે અહીંયા તમે કદાચ જવાબ મૂકી દો, અને નહીંતર કાં તો જવાબ આ સ્ટેપમાં આવે. આ કેલ્ક્યુલેશન કરવામાં વાર નથી લાગતી, બરાબર. પણ તમે વિચારો તો આપણે આ જ કેલ્ક્યુલેશન મોઢામાં, બરાબર, એટલે કે લખ્યા વગર બ્રેઇનની અંદર કેલ્ક્યુલેશન આપોઆપ કરી શકીએ છીએ. જેમ કે તમને અમુક આંકડા સીધા જ દેખાઈ જવા જોઈએ. જેમ કે અહીંયા શું આવવાનું છે? કેની કિંમત. આની કિંમત કેટલી આવવાની છે? 9. તો આ 3 નો સ્ક્વેર 9, 9, 9 ઉડી જશે, બરાબર. એટલે ઉપર સીધો જ જવાબ મૂકી દો. તમારે 3 × 2 6 મૂકી દો, બરાબર. હવે 10ની ઘાતનો હિસાબ કરવાનો, એટલે માઇક્રો 10⁻12. અને આ કેટલો થશે? આ વર્ગ હતો ને, એટલે આ -2 નો વર્ગ 4. 12માંથી 4 સીધા જ કાઢી નાખો. ઉપર નીચેનું પહેલેથી જ ઉડાડી દેવાનું, એટલે -8 થઈ, બરાબર. આ 10⁻12 થયું, આ 10⁻4 એટલે 10⁻8. અને હજુ આના 9 ઘાત છે, એટલે -8 અને +9 એટલે 10 થઈ જશે. આ સીધો જ મૂકી દો જવાબ તમે. એટલે આવી કેલ્ક્યુલેશન ઘણીવાર શું થાય કે ઘણા બધા ડિજિટ્સ તમારે આવતા હોય, તો તમને ઘણીવાર આ રીતે તમે ટેવ પડી ગઈ છે, એટલે તમે કાયમ કિંમત મૂકીને કેલ્ક્યુલેશન કરવાની કોશિશ કરો છો. અને આવું જરૂરી છે, બોર્ડ્સ એક્ઝામમાં જરૂરી છે, કારણ કે સ્ટેપ્સ ન દેખાડો સીધું F = 60 ન્યૂટન લખો તો કોઈને એમ થાય કોપી કરેલી છે. પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કોપી જેવું કંઈ આવતું નથી. તમે જેટલું ઝડપથી આન્સર સુધી પહોંચી જાઓ, દેટ ઇઝ ઇનફ. મારી વાત સમજાણી તમને? ઓકે, તો બને ત્યાં સુધી શું કરવાનું? બને એટલા સ્ટેપ્સ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી છે કે બને એટલું કામ લખ્યા વગર મનમાં કરો, બરાબર. એટલે આ વસ્તુ બને એટલું કામ મનમાં કરવું, બરાબર. બીજું મેં કયો પોઈન્ટ લખ્યો હતો? પહેલો પોઈન્ટ કયો લખ્યો હતો? પિક્ટોરિયલ મેમરી, બરાબર. પિક્ટોરિયલ મેમરીનું ગુજરાતી નથી, પણ પિક્ચરના સ્વરૂપમાં યાદ રાખો,
રાઈટ. એટલે આ સ્ટ્રેટેજીના આપણે પોઈન્ટ બનાવતા જઈએ છીએ. ઓકે. અમુક વાર કેવું થાય કે બહુ અટપટી કેલ્ક્યુલેશન હોય. અહીંયા લખીએ આપણે નવેસરથી. કેલ્ક્યુલેશન આવી કંઈક છે. ધારી લો કે 2.76 પછી ઇન્ટુ ધારો કે 4 છે, ઇન્ટુ ધારો કે 11.2 લખો, 11.2 છે, ઇન ડિવાઇડેડ બાય 3 છે, ધારો કે 1.33 લખી નાખો. ચલો 1.33 એવું કંઈક લખો. પછી 5.6 લખો, વળી પાછું 11 લખી નાખો, અથવા તો 11 આમ જ રાખો. ચલો ચાલશે. આવી કંઈક કેલ્ક્યુલેશન આપી તો તમને એમ થાય કે તમે કેલ્ક્યુલેટરથી આને કેલ્ક્યુલેટ કરો, એકાદ બે સ્ટેપ મૂકો અને આન્સર પરફેક્ટ લાવવાની કોશિશ કરો. પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ કેલ્ક્યુલેટર એલાઉડ હોતા નથી. તમને એવું થાય કે આ વસ્તુ અમે કેલ્ક્યુલેટર વગર કેવી રીતે સોલ્વ કરી શકીએ. અને ઘણા બધા તો શું કરે કે ઓરિજિનલ 2.76 ઇન્ટુ 4 કરીને ટ્રાય કરે, પછી એને ગુણ્યા 11.2 મૂકવાની ટ્રાય કરે. પણ બને છે એવું કે આની અંદર જે 4 ઓપ્શન આપેલા હોય એ 4 ઓપ્શનની વેલ્યુઝમાં ઘણા બધા ડિફરન્સ હોય છે. એટલે એ કિંમતો નજીકની નથી હોતી. બરાબર. તો પછી તમને આ સોલ્વ કરવા માટે એક ટ્રીક છે, રાઉન્ડ ઓફ કરવાની ટ્રીક છે. શું છે? રાઉન્ડ ઓફ. આવી ટ્રીકમાં રાઉન્ડ ઓફ કરવું પડે. કેવી રીતે હું સમજાવું તમને. ઘણી વાર અમુક વસ્તુ તમારે મનની અંદર કેલ્ક્યુલેશન કરી નાખવાની. 2.76 ને તમે 2.75 ધારી લો તો એનો જવાબ કેટલો આવે? 25થી ડિવાઈડ થાય એટલે કેટલું થાય? 11/4 થશે. નહીંતર આમ કરી જુઓ. 2.76 ને 2.75 કરી નાખો, નીચે 100 કરો તો આ પોઈન્ટ જતો રહે, આ 11થી ડિવાઈડ થઈ જાય ને આ 4થી ડિવાઈડ થાય. ખ્યાલ આવ્યો ને? એટલે 0.25 હોય, 0.50 હોય, 0.75 હોય તો એને તમે 25થી ડિવાઈડ કરીને નીચે 4 મૂકી દેવાય. ખ્યાલ આવ્યો? જેમ કે 7.75 હોય તો 7 ચોક 28 અને બીજા 3 31/4 થાય. બરાબર. એ જ રીતે ધારો કે 3.25 હોય તો 4 તરી 12 ને 1 13 ભાગ્યા, મારી વાત સમજાતી હશે તમને. તો આ એવી રીતે કેલ્ક્યુલેશન. પણ યાદ રાખવાનું કે મેં 0.75 0.76ની જગ્યાએ લીધા છે. રાઈટ. એ છેલ્લે કદાચ ઘણી વાર જરૂર પડે. આમ તો મોટાભાગે જરૂર નથી પડતી, પણ એ યાદ રાખવું પડે. ઓકે. આ 4 એમને એમ અને આ 3 એમને એમ. ખ્યાલ આવ્યો? આ બેને મેં કંઈ કર્યું નથી. આ આવી ગયું, આટલી વસ્તુ આવી ગઈ. પછી 11.2 એમને એમ કરી નાખો. અને આ 1.33 ને શું લખાય? તો એ 4થી 0.33 ખબર છે તમને. જો 0.25 0.5 અને 0.75 એ 25 અથવા તો 4થી ડિવાઈડ થાય. એ જ રીતે 0.33 એટલે 100ના 3 ભાગ છે ને. એટલે 0.33 હોય તો 1/3, 0.66 હોય તો 2/3, 1.33 હોય તો 4/3 થાય. એટલે 1.33 નું લેશો તો 4/3 થાય. ખ્યાલ આવ્યો? એટલે આ આવી ગયું. પછી 0.66નું મેં કીધું તમને હમણાં 2/3 થાય. રાઈટ. એટલે આ 0.66 આવી ગયું, આ પણ આવી ગયું. પછી 5.6નું અત્યારે 5.5 કરી નાખો. ખ્યાલ આવ્યો? 5.5 એટલે 11/2 થાય ને, 11/2 એટલે 5.5 થશે. એટલે 5.5 એ આવી ગયું. અને 2.1 જે આ 0.1 ને એવા હોય ને, 0.2 એવા ડિજિટ બને ત્યાં સુધી એમને એમ રાખવા, કંઈ ફેર પડતો નથી. તો આ 11 જતો રહેશે. પછી 4 4 4 4 1 3 વધ્યો નીચે. બરાબર. અને આ 3 ને 7 તેરી 21 કરી નાખો, 0.7 કરી નાખો. 11 ઇન્ટુ 0.7 એટલે 77 જેવું થાય. એટલે આનો જવાબ કેટલો આવવો જોઈએ? 11ની જગ્યાએ આશરે કેટલો આવવો જોઈએ? 7 જેટલો આવવો જોઈએ. આનો જવાબ કેટલો આવવો જોઈએ? આશરે 7 જેટલો આવવો જોઈએ. હવે તમને ઓપ્શન ધારી લો કે આવા આપ્યા છે. એક જવાબ છે 6, બીજો જવાબ છે 7. પહેલાં તો આપણે એમ ગણો, એક જવાબ છે ધારો કે 5, બીજો જવાબ છે 10, કે આવા સમજતા સમજાવવા માટે કહું છું. ઓરિજિનલ તો તમે આ જવાબ સીધો મૂકી દેશો કારણ કે 7ની નજીક આવે છે.
બરાબર. પણ ધારો કે એક ઓપ્શન તમને 6 આપ્યો છે, બરાબર, તો આમાં વિચાર કરવાનું કે મારે 7 છે તો 7થી થોડોક ઓછો હોય ને 7થી થોડોક વધારે હોય, કારણ કે મેં શું કર્યું છે, રાઉન્ડ ઓફ કર્યું છે. તો એ કેસમાં મારે કયો લેવાનો? 7 આવ્યો એટલે એ નહીં લખી નાખવાનો કે 7 જ છે જવાબ. ખ્યાલ આવ્યો? ઓકે. અને હજુ આમાં સેજ ચેન્જ કરશું આપણે. તો તમને અત્યારે આમ તો ખબર પડી ગઈ કે 11.2 ઇન્ટુ 0.7 એટલે 11 ગુણ્યા 7 કરીને મેં સીધું શું કર્યું હતું? 77 કર્યું હતું. અને હજુ 0.2 એટલે આ 77 જેવો આવે છે જવાબ. 7.7 જેટલો જવાબ આવે છે. જોકે આ જવાબ થોડોક 7થી ઘણો મોટો છે, એટલે તમે તો શું લઈ લેશો કે 7 છે, 8 કે એવું તો નથી, 7ની નજીક છે, એટલે આ એકે નહીં આવે. બીજું પણ એ યાદ રાખવાનું કે મેં 2.75 લીધા છે 76ની જગ્યાએ, એટલે ઓરિજિનલ જે જવાબ આવશે એ થોડોક નાનો આવશે, હોય એના કરતાં નાનો આવશે એ વસ્તુ. અને નીચે મેં બીજું શું કર્યું? 5.6ની જગ્યાએ 5 લીધા, એટલે નીચે ઘટાડ્યું, એટલે થોડોક જવાબ આ એમ કે છે કે થોડોક જવાબ ઘટશે, આ એમ કે છે કે થોડોક જવાબ વધશે. પણ યાદ રાખજો કે ઉપર આંકડો નાનો હોય તો એનો ચેન્જ નાનો હશે, અને જો એ આંકડો નીચે હોય તો એનો ચેન્જ મોટો હશે. એટલે આ બેમાંથી નાનો આંકડો કયો છે? આ છે, બરાબર. તો આ ચેન્જ નાનો હશે, આનો ચેન્જ મોટો હશે, એટલે જવાબ આ શું કે છે? ફરીથી હું જે કહું ને એ સમજજો. ઉપર આંકડો નાનો હોય તો એનો ચેન્જ નાનો હોય, નીચે એ આંકડો નાનો હોય તો એનો ચેન્જ મોટો હોય. ખ્યાલ આવ્યો? નીચે આંકડો મોટો હોય તો એનો ચેન્જ નાનો હોય, અને ઉપર આંકડો મોટો હોય તો એનો ચેન્જ ઓછો હોય. ખ્યાલ આવ્યો? સોરી, આ જે નીચે આંકડો મોટો હોય તો એનો ચેન્જ નાનો હશે, અને ઉપર આંકડો મોટો હોય તો એનો ચેન્જ પણ એવો જ નાનો હશે. એટલે આ જે હું તમને કહું છું ને એમાં આ આંકડાની અગત્યતા વધારે, એટલે આ ઘટે છે, આ એની કમ્પેરિઝનમાં ઓછો વધે છે, એટલે થોડોક ઘટશે. 7.7 છે એમાં સેજ ઘટાડો આવશે. સેજ ઘટાડાનો મતલબ એમ કે 7.6 આવી શકે, 7.5 આવી શકે, એવી કિંમત આવશે. એટલે 6 તો કોઈ દિવસ આવવાનું નથી. ખ્યાલ? એટલે તમે 7 જવાબ મૂકી શકો. કદાચ એમ કે 7.5 મુકાય એવું આપ્યો હોય તો 7 ન મુકાય, તો શું મૂકશો તમે? 7.5 મૂકશો. એટલે આ તો મેં એક્ઝામ્પલ મારી જાતે અત્યારે બનાવ્યું, પણ હવે તમને થોડો આઈડિયા આવી ગયો કે હું શું કહેવા માગું છું. કે ત્રીજી મેથડ તમારે રાઉન્ડ ઓફ કરવી, બને એટલું ગણતરી મનમાં કરવી, અને આવી કેલ્ક્યુલેશન યાદ રાખજો, આવી કેલ્ક્યુલેશન તમારે જ્યારે ફ્રી બેઠા હોય ત્યારે પ્રેક્ટિસ કરવી, દાખલા વગર આવી પ્રેક્ટિસ કરવી, અને મનમાં આવી કેલ્ક્યુલેશન કરવાનો પ્રયત્ન કરવો. રાઈટ? તો આ મેં ત્રીજો પોઈન્ટ તમને કીધો. હજુ આવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બીજી વસ્તુ શું હોય છે? એક અગત્યની વસ્તુ એ નોંધ કરવા જેવી છે કે બધાને, ધારો કે હું એમ્સનું પેપર લઈને બેસું તો એ પેપર હું આરામથી સોલ્વ કરી શકું, અને તમે ધારો કે 12મું ધોરણ ભણી ગયા હોય તો તમે લો તો તમે પણ આરામથી સોલ્વ કરી શકો. સોલ્વ કરવું અગત્યનું નથી, યાદ રાખજો. ઇન ટાઈમ એટલે સમયની અંદર સોલ્વ કરવું ઘણું અગત્યનું છે. એટલે એક્ઝામની અંદર બીજી અગત્યની વાત શું આવે? ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ અગત્યનો છે. ખ્યાલ આવ્યો ને? બધા સ્ટુડન્ટ એમ કે તમે પેપર લઈને અત્યારે જુઓ, ઓહો આ પ્રશ્ન તો મને આવડે છે, તો મને તો એમ્સની પરીક્ષા પાસ થઈ જવું, અથવા પીએમટી પાસ થઈ જવું, કે પછી નીટની પરીક્ષા પાસ થઈ જવું. હા, 100% થઈ જવાય, પણ એવી રીતે જોવાય નહીં. એને તમારે ઇન ટાઈમ, ટાઈમની અંદર સોલ્વ કરી શકે એ લોકો જીતે છે. ખ્યાલ આવ્યો? એટલે તમે જ્યારે ટાઈમ મેનેજમેન્ટ વિચારતા હોય ત્યારે શું કરવાનું છે? તમારે ક્વેશ્ચન લેતા હોય, ધારો કે ત્રીજો ક્વેશ્ચન તમે લીધો, મોટાભાગે કેવું થાય કે તમને એવી પ્રેક્ટિસ જ મળતી નથી, મોક ટેસ્ટ મળતી નથી. એટલે બને છે કેવું કે
એ જ ક્લાઇમેટમાં, એ જ એન્વાયરમેન્ટમાં તમે જ્યારે જો મોટાભાગે કેવું થાય, સ્કૂલોમાં પરીક્ષાઓ લેતા હોય કે તમે કદાચ કોઈ કોચિંગ ક્લાસીસમાં જતા હોય ત્યાં પરીક્ષાઓ લેતા હોય, પણ ત્યાંની વાત અને તમે જે ઓરિજિનલ આવી એક્ઝામ દેવા બેઠા હોય છો એમાં ઘણો ડિફરન્સ હોય છે. તમે સાચે જ હું તમને કહું કે તમે કેટલી એક્ઝામ આપેલી હશે અને ત્યારે તમે જ્યારે બેસશો એ એક્ઝામમાં, એક્ઝામ હોલમાં, ત્યારે તમને પહેલી વાર બેઠા એવો જ અહેસાસ થશે. તો એવો અહેસાસ નથી કરવાનો. તમારે શું કરવાનું, બને ત્યાં સુધી ટાઈમ મેનેજમેન્ટ કરીને પેપર લખવાની કોશિશ કરો. તમે જ્યારે એક્ઝામ લખો છો ત્યારે જુદા જુદા ક્વેશ્ચનમાંથી તમે પસાર થતા હોય છો, તો તમે બને ત્યાં સુધી પહેલી નજર, આમ તો 3-4 વાર તમે પેપરમાંથી પસાર થવું જોઈએ. મોટા ભાગે એમ કહે છે કે 3 વાર તમારે પેપરમાંથી પસાર થવું જોઈએ. તો પહેલી વાર તમે પસાર થાવ તો એ પેપરને ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે માંડ તમે 20 સેકન્ડ જેટલો સમય આપો. આમાં હું ફિઝિક્સની જ વાત કરું છું. ફિઝિક્સમાં થોડો વધારે ટાઈમ લાગે, બાયોલોજી કે મેથ્સમાં ઓછો ટાઈમ લાગતો હોય. એટલે તમે પહેલી વાર 20 સેકન્ડ જેટલો ટાઈમ આપો, અને 20 સેકન્ડ ઘડિયાળમાં જોવાની જરૂર નથી, નહીં તે પાછો એમાં ટાઈમ બગડશે. તમે પ્રેક્ટિસ કરતાં કરતાં નક્કી કરી લો કે 20 સેકન્ડ આટલામાં થઈ જાય એટલે તરત જ મગજ, તમે જ્યારે 10 વાર, 100 વાર, 500 વાર એવા ક્વેશ્ચન લેશો, અથવા તો તમે એક વસ્તુ બુક વાંચો અને બુકમાં તમે એ લીટી વાંચતા વાંચતા નક્કી કરો કે આ લીટી વાંચતા મને આટલો ટાઈમ થયો, એવી જજમેન્ટ લેવાની ટ્રાય કરો. આ સ્ટ્રેટેજી ભલે ફિઝિક્સના પ્રશ્નો નથી, ફિઝિક્સના ચેપ્ટર્સ નથી, છતાંય તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ અગત્યનો ભાગ ભજવશે. તમને એમને ઘડિયાળ જોતાં ખબર પડી જાય કે અત્યારે આટલો ટાઈમ પસાર થયો છે, તો તમે એ ટેવ બહુ સારી ડેવલપ કરી છે. કારણ કે તમને ઘડિયાળ જોવામાં ઘણીવાર કેવું થાય કે તમે ઘડિયાળ જોઈને ઓહો હવે તો આટલો જ ટાઈમ રહ્યો, પછી એમાં ડિપ્રેશનમાં આવી જાઓ ને પછી તમે એ કામ કરી શકતા નથી. એટલે ઘરે એવી પ્રેક્ટિસ કરો કે આટલો ટાઈમ થાય એટલે મારો આ ક્વેશ્ચન પતી જવો જોઈએ ને આ લગભગ 20 સેકન્ડ જ હોય, બરાબર. તમે આ જ પ્રેક્ટિસ ઘરે એ રીતે કરી શકો. જ્યારે કે સૂતા હોય, રાત્રે સૂતા હોય કે બપોરે સૂતા હોય, તરત તમને ખબર કે 1 કલાક પછી ઉઠવું છે, તો તમને તમારી ઉપર વિશ્વાસ નથી કે એલાર્મ મૂકો છો તમે, બરાબર. પણ તમે 1 કલાક પછી ઉઠવું છે, 1 કલાક પછી ઉઠવું છે, 1 કલાક એટલે આટલું, 1 કલાક એટલે આટલું, 1 કલાક એટલે આટલું, એમ વિચારતા સૂશો ને તો તમે સાચે જ 1 કલાક પૂરો થશે એની આજુબાજુના ટાઈમમાં ઉઠી જશો. તમે ઘણીવાર રાત્રે સૂતા હોય ને રાત્રે ઉઠો ત્યારે કેટલા વાગે એ જોવા તમને પાછું ઘડિયાળમાં જોવો છો, તમે ક્લોકમાં જોવો છો, પણ તમને એ ખબર પડી જવી જોઈએ કે મારા બોડીને આટલો આરામ, મને અત્યારે આટલી ફ્રેશ ગણો, આટલો ફ્રેશ છું કે આટલી ફ્રેશ છું હું, તો લગભગ આટલો ટાઈમ થયો હશે, વધારે ફ્રેશ છું તો આટલો, એવું જજમેન્ટ કરતાં શીખો. તો ઘડિયાળ વગર આપણી બોડીમાં બાયોલોજિકલ ક્લોક હોય જ છે, પણ આપણને આપણી બોડી કરતાં આપણી આજુબાજુ જે વસ્તુઓ આપણે જ નિર્માણ કરી છે એની ઉપર વધારે વિશ્વાસ થઈ ગયો છે તમને. નહીંતર ક્લોક વગર તમે એવું જોશો કે રોજ સવારે 6 વાગે ધારો કે ઉઠતા હોય તો 5 દિવસ એલાર્મ રાખો, 6 દિવસ, 10 દિવસ રાખો, પછી જાતે જ ઉઠી જાવ છો તમે, કારણ કે બોડીની અંદર આવી ક્લોક છે જ. તો હું એમ કહું છું કે તમે પહેલી નજરે ફિઝિક્સની વાત કરીએ તો 20 સેકન્ડ આપવાનો પ્રયત્ન કરો. 20 સેકન્ડમાં જેટલા સોલ્વ થાય એટલા સોલ્વ કરો. 20 સેકન્ડથી તમને એમ થાય કે આ 22 સેકન્ડમાં આ પ્રશ્ન સોલ્વ, ધારો કે 24મો પ્રશ્ન સોલ્વ ન થયો, પણ હજુ આન્સર આવે એવું જ છે, હજુ હું 3-4 સેકન્ડ જો આમાં વધારાની એડ કરીશ તો મને આ પ્રશ્ન સોલ્વ થઈ જાય, આન્સર આવે એવું જ છે, સ્ટેપ્સ થોડાક લાંબા થઈ ગયા, કેલ્ક્યુલેશન થોડીક લાંબી થઈ ગઈ, આન્સર સુધી હજી પહોંચ્યો નથી, તો પણ તમારી હિંમત હોવી જોઈએ કે છોડી દો, સ્કીપ કરી નાખો. કારણ કે આન્સર કરતાં અગત્યની વસ્તુ શું છે? ટાઈમ મેનેજમેન્ટ છે. એ જવાબ આવે કે ન આવે, આવવાની શક્યતા 90% છે, બરાબર. તમને ખબર છે કે એ જવાબ આવી જાય તો 90% છે. તો સામે તમે ધારો કે બીજી 10 સેકન્ડ લઈ લો, બીજા એક ક્વેશ્ચનમાં આવું થયું તો બીજી 10 સેકન્ડ આવી, ત્રીજા એક ક્વેશ્ચનમાં આવું થયું, ટોટલ એ 3 ક્વેશ્ચનનો જે તમે વધારાનો ટાઈમ લીધો ને 20 સેકન્ડ ઉપરનો, એ 100% જે જવાબ આવવાનો છે એ પ્રશ્ન ભૂલી જશો, છૂટી જશે તમારાથી. ફરીથી હું કહું છું, શું તમે સમજો, હું તમને સમજાવું કે આ પ્રશ્ન તમે સોલ્વ કરવા ઉપર જ છો, પણ ઉપર તમે આની 4 સેકન્ડ લઈ લીધી, એક્સ્ટ્રા 4 સેકન્ડ લીધી. બીજો એક ક્વેશ્ચનમાં એવું થયું,
2 સેકન્ડ લીધી, ત્રીજો એક ક્વેશ્ચન એવો થયો 6 સેકન્ડ લીધી, ચોથો એક ક્વેશ્ચન 12 સેકન્ડ, આ ટોટલ તમારે 20 સેકન્ડથી વધી ગયું, એટલે એક આવડતો ક્વેશ્ચન છૂટી ગયો તમારો. મારી વાત સમજાણી? એટલે પહેલી નજરમાં ઝડપથી પસાર થઈ જાઓ, 20 કે 20થી ઓછી સેકન્ડમાં તમે સોલ્વ કરી શકો એવા ક્વેશ્ચન કરી નાખો, રાઈટ? તો આ પહેલી. પછી બીજી જે છે એ મોડરેટ, કે થોડોક વધારે ટાઈમ તમે જો આમાં ઓછામાં ઓછા તમારે ક્વેશ્ચનના કેટલા નીકળી જશે, 40થી 50% ક્વેશ્ચન્સ આમાં જ નીકળી જશે, તમારે ક્વેશ્ચન આમાં નીકળી જશે. એટલે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ અગત્યનું છે. એટલે એમાંથી એકવાર પસાર થઈ જાઓ, ન આવડે જેને થઈ ગયા એને ટીક કરતા જાઓ, અથવા કોઈ બીજી સ્ટ્રેટેજી કરો, બરાબર? અને તમે એમ કરી શકો કે આ જવાબ આવવા ઉપર જ હતો, તો આવવા ઉપર હતો એને અલગ નિશાની કરો. આવું તમે ઘરે ડેવલપ કરતા જાઓ કે અલગ નિશાની કરો, એટલે તમને ખબર પડી કે આટલી કેલ્ક્યુલેશન મેં અહીં કરી હતી, હવે અહીંયાથી પછી આગળ વધવાનું છે, તો તમે એને એ કેટેગરીમાં મૂકી શકો. મારી વાત સમજાય છે? તો અઘરા દાખલામાં વધારે ટાઈમ વેડફવા કરતાં એ દાખલો છોડવો સારો, હું તો કહું, બરાબર? એવું કોઈ દિવસ નહીં વિચારતા કે કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈને 100% માર્ક આવ્યા, કોઈને 90% માર્ક આવ્યા, નથી આવતા હોતા, બરાબર? પણ જે મેક્સિમમ મિનિમમ ટાઈમમાં મેક્સિમમ સોલ્વ કરી બેસે છે એ જ આમાં સફળ થાય છે. હું આ વચ્ચેનો ડિફરન્સ તમને સમજાવીશ, બરાબર? એટલે ટાઈમ મેનેજમેન્ટ અગત્યનું છે, બરાબર? પછી બીજી વાત, તમે જે કરો, જે પ્રિપેરેશન કરો એ પરફેક્ટ કરો. એટલે કેવી પ્રિપેરેશન કરો? પરફેક્ટ. પરફેક્ટની જગ્યાએ હું શું લખું? કોન્સેપ્ચ્યુઅલી બરાબર. પ્રિપેરેશન કેવી હોવી જોઈએ? કોન્સેપ્ચ્યુઅલી પાવરફુલ હોવી જોઈએ. જો આ વસ્તુ હું સમજાવું તમને શું છે, તો કે ફિઝિક્સમાં તમને એક ચેપ્ટર બોર્ડ્સ માટે સારું આવડે છે. ધારી લો કે ચેપ્ટર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી, પ્રવાહ વિદ્યુત. આ ચેપ્ટર તમને બોર્ડ્સનું બહુ સારું આવડે છે, પણ તમે જી નીટ માટે, આ પરીક્ષા માટે એના દાખલા ગણ્યા જ નથી, અથવા તો જે તમારી ટેક્સ્ટ બુકના હોય, અથવા તો જે સપ્લિમેન્ટરી રીડિંગના હોય, કે એ ટાઈપના જે મટીરિયલ છે એમાંથી ગણ્યા છે. એટલે જી નીટ માટે અથવા કોઈ એક્ઝામ માટે કંઈ પ્રિપેરેશન કરી જ નથી તમે, બરાબર? તો હવે શું થશે કે તમને એવો વેમ છે કે મેં આના બીજા બધાના તમે ઘણા બધા દાખલા સોલ્વ કરી નાખ્યા છે, પણ આની નથી થઈ, બરાબર? તો હવે તમને એક્ઝામમાં એવું લાગશે કે મારે આની પ્રિપેરેશન જી નીટ માટે સારી નથી થઈ, એટલે એ દાખલા હું પાછળથી ગણું કે પાછળ રાખું, અથવા તો મને નહીં આવડે, બરાબર? પણ યાદ રાખો કે આવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રેક્ટિસ અને કોન્સેપ્ટ્સ, આ બે વસ્તુ હોય, પ્રેક્ટિસ અને કોન્સેપ્ટ્સ. તો જો તમારા કોન્સેપ્ટ્સ પાવરફુલ હોય તો એ એક્ઝામ ક્રેક કરવાની સંભાવના વધારે છે, બરાબર? પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે, પણ કોન્સેપ્ટ જેટલી ઇમ્પોર્ટન્ટ નથી. એટલે કોન્સેપ્ટ તો કેવા હોવા જોઈએ? પરફેક્ટ હોવા જ જોઈએ. મેં કીધું ને, કોન્સેપ્ચ્યુઅલી પાવરફુલ હોવા જોઈએ. પ્રેક્ટિસ એ બીજી વાત છે. પ્રેક્ટિસ શેના જેવી વાત છે હું તમને કહું, કે મેં હમણાં જ કીધું ને તમને કે તમે કોઈ રસ્તે જાઓ છો, એને રસ્તે 1000 વાર જાઓ ને તો તમારું બ્રેઇનને સ્ટ્રેસ ઓછો પડશે. એ પ્રેક્ટિસ છે. ખ્યાલ આવ્યો? અને કોન્સેપ્ટ્સનો મતલબ શું છે કે તમને ખબર છે કે મારે આ રસ્તે આમ વળવાનું છે, અથવા તો 5 વાર આ ડાબી બાજુ વળવાનું છે, 1 વાર જમણી બાજુ, એને કોન્સેપ્ટ કહેવાય, બરાબર? જે તમે એને વિચારી રાખો છો એને કોન્સેપ્ટ કહેવાય.
તો પ્રેક્ટિસ કરતાં આવી કોમ્પિટિટિવ એક્ઝામમાં કોન્સેપ્ટ્સની વેઇટેજ વધારે છે. એટલે બરાબર લેસ પ્રેક્ટિસ મોર કોન્સેપ્ટ્સ હોય તો ક્રેક કરવાની સંભાવના વધી જાય છે. પણ આનાથી જો ઉલટું હોય કે પ્રેક્ટિસ વધારે હોય અને લેસ કોન્સેપ્ટ હોય તો એ ક્રેક નથી કરી શકતા. હું તમને એક્ઝામ્પલ આપું કે એક છોકરો છે એ ફિઝિક્સના ટોટલ એને કેટલા સમ્સ કર્યા, 5 લાખ દાખલા લીધા. બી છોકરાએ ફિઝિક્સના ધારો કે 5000 દાખલા કર્યા, બરાબર. પણ બીના બધા જ કોન્સેપ્ટ પરફેક્ટ છે, બરાબર, અને કોન્સેપ્ચ્યુઅલી પાવરફુલ છે, કોન્સેપ્ચ્યુઅલી લેસ પાવરફુલ છે. તો આ 5 લાખ સોલ્વ કર્યા ને તો એને એક્ઝામ ક્રેક કરવામાં મુશ્કેલી થશે. તમને એમ થાય કે સર આવું તો ન થાય, પણ તમે વિચારો કે આને જે 5 લાખ દાખલા સોલ્વ કર્યા એ 5 લાખ દાખલા સિવાયનો 5 લાખને એકમો એટલે કે 5 લાખ પછીનો પહેલો દાખલો નથી આવડતો, એને 5 લાખ જ આવડે છે. કોન્સેપ્ટ તો એનો બહુ વીક છે એટલે જાતે તો સોલ્વ નથી કરી શકતો, પહેલાં 5 લાખ દાખલા જ આવડે છે. એ ભૂલી ગયો હશે પણ આપણે એ વિચારીએ કે એને બધું આવડે છે. તો 5 લાખ દાખલા એ સોલ્વ કરે તો એને 5 લાખને એના પછીનો દાખલો નથી આવડતો. જ્યારે આને 5000 સોલ્વ કર્યા છે અને 5000ને પછીનો દાખલો એ પોતાના કોન્સેપ્ટને આધારે સોલ્વ કરી શકશે. કારણ કે એવું જરૂરી નથી કે તમે આ 5000માં દાખલા પછીનો દાખલો એ આને નથી આવડતો, આવડે છે. શું કામ? કારણ કે એના કોન્સેપ્ટ પાવરફુલ છે. આને તો કોન્સેપ્ટ છે જ નહીં. એટલે એનો અર્થ હવે તમે એ વિચારો કે 5 લાખ દાખલામાંથી આવી કોઈ એક્ઝામમાં એનો કરેલો દાખલો આવવાની શક્યતા કેટલી? 0. કારણ કે આ દાખલા આવવાની શક્યતા હોતી જ નથી. તમે જે કરો છો એ કોમ્પિટિટિવ એક્ઝામમાં દાખલા આવે એ જરૂરી નથી, બરાબર. આના 5000માંથી એક દાખલો આવે એ જરૂરી નથી. એનો મતલબ એમ કે પ્રેક્ટિસમાં કરેલા દાખલા તમને ખાલી મહાવરા માટે એટલે કે તમે કોન્સેપ્ટ બિલ્ડિંગ માટે જ ઉપયોગ કરો છો. એ દાખલા પૂછાવે બોર્ડમાં આવું નથી, યાદ રાખજો. બોર્ડમાં શું છે? ઊંધું છે. બોર્ડમાં કરેલા દાખલામાંથી જ આવશે, બોર્ડમાં કરેલી થિયરીમાંથી જ આવશો પણ કોન્સેપ્ટ્સમાંથી નહીં આવે. એટલે તમે કેવા હોવા જોઈએ? પરફેક્ટ અને કોન્સેપ્ચ્યુઅલી પાવરફુલ હોવા જોઈએ. હવે હું તમને આ કોન્સેપ્ટની વાત નીકળીને એટલે સાથે કહી દઉં તમને. એટલે આ તમે સમજી ગયા હવે હું શું કહું છું કે તમે કોન્સેપ્ટ તમારો આ ચેપ્ટરનો ક્લિયર છે, તમે પ્રેક્ટિસ જરાય નથી કરી તો પણ તમે એક્ઝામમાં સારું પરફોર્મન્સ કરી શકો છો. હું તમને એનું એક બીજું એક્ઝામ્પલ આપું. તમને ખબર હશે કે આજે જી નીટ કે કોમ્પિટિટિવ પરીક્ષા માટે બધા કોટા રાજસ્થાન જતા હોય છે, બરાબર. અને કોટા રાજસ્થાનમાં તમે શું વિચારો છો કે ઘણા બધા દાખલા કરાવે છે, એટલા બધા દાખલા કરાવે છે કે જેથી કરીને તમારો કોન્સેપ્ટ બિલ્ડ થાય? ના, એવું નથી. તમે યાદ રાખો કે જો કોઈ જી નીટની બુક્સ લેવા જાઓ તો ગુજરાતમાં આપણે ગુજરાતી મીડિયમમાં બુક્સ લેવા જાઓ ને તો આપણે ગણી શકીએ એવી આંગળીના વેઢે ગણી શકીએ એવી ઓછી બુક્સ આવે છે, બરાબર. પણ જો તમે ઇંગ્લિશ મીડિયમની સારી બુક્સ લેવા જાઓ અને એ બુક્સ આપણે તો અહીંયા ગુજરાતમાં તો બહુ ઓછી મળે. ન્યૂ દિલ્હી કે મેરઠ કે દિલ્હીમાં તો તમને સારી એવી મળશે. મેરઠ કે પટના એ બાજુ જાઓ તો તમે કોઈ દુકાનમાં ગયા હોય કે ભાઈ મારે જી નીટની સારી બુક જોઈએ છે ફિઝિક્સની, તો એમ કહેશે નામ દો. તો તમે એમ કહો કે નામ નહીં પણ મને સારી બુક આપો ને, તો એ તમને એવા રૂમમાં લઈ જશે. આખા એ રૂમમાં જી નીટની જ બુક્સ પડેલી હશે, બરાબર. આખો રૂમ ભરાયેલો હોય, તમે કઈ બુક લેશો? બરાબર. તો એક જ ચેપ્ટરના હજારો લાખો પ્રશ્નો છે અને એ પ્રશ્નો તમે સોલ્વ કરવાની શક્યતા કેટલી? હું તો 12મા ધોરણની વાત નથી કરતો, આખી જિંદગીમાં કદાચ એટલા બધા પ્રશ્નો સોલ્વ ન થાય. તો પણ સારો ફિઝિક્સનો ટીચર, સારો સ્ટુડન્ટ આવા પ્રશ્નો કોન્સેપ્ટ્સના આધારે સોલ્વ કરે છે. એટલે હું તમને એમ કહું છું કે કોટા રાજસ્થાનમાં જે ક્રેક કરે છે બધા આવી એક્ઝામ, એ બધા સ્ટુડન્ટ કંઈ બધા પ્રશ્નો નથી કરતા. એક તમને ખબર હોય તો એક આ સ્ટાન્ડર્ડ બુક છે, આ બુક બધા વાપરે છે, કોન્સેપ્ટ્સ ઓફ ફિઝિક્સ, રાઈટ. જે આઈઆઈટીમાં હોય છે સ્ટુડન્ટ કે જે એમ્સમાં પાસ થયેલો હોય એને આ ચોપડી કોન્સેપ્ટ્સ ઓફ ફિઝિક્સ HC વર્માની
ન જોઈ હોય એવું ન જ બને, એ વાંચ્યા વગર સોલ્વ કર્યા વગર ન આવ્યો હોય એવું ન બને. એટલે એનો મતલબ જો એનું નામ જ એવું છે, શું છે? કોન્સેપ્ચ્યુઅલી મેં કીધું એનું નામ શું છે? કોન્સેપ્ટ ઓફ ફિઝિક્સ. એની અંદર દાખલા નથી વધારે. તમે જોજો એ બુક છે એની અંદર દરેક ચેપ્ટરની અંદર વધારે દાખલા નથી આપ્યા, વધીને 40-50 દાખલા આપ્યા હોય. જ્યારે તમે બીજી એરરલેસ ફિઝિક્સની એમાં જુઓ તો એક ચેપ્ટરમાં લગભગ 500 દાખલા હોય છે. એમટીજીના ને એવા કરો તો 500 દાખલા હોય. તો તમારે કેવી રીતે પ્રિપેર કરવાનું? કોન્સેપ્ચ્યુઅલી પાવરફુલ થાવ એવી રીતે. અને હું સાથે નામ લખું છું, કોન્સેપ્ચ્યુઅલી પાવર થવા માટે HC વર્મા કોન્સેપ્ટ ઓફ ફિઝિક્સ. આ બુક સારી છે, સ્ટાન્ડર્ડ છે, અંગ્રેજીમાં છે. મેં જો કે એનું ટ્રાન્સલેશન પણ કરેલું છે ગુજરાતીમાં, પણ આ વધારે યુઝફુલ થશે, રાઈટ? તો એક મેં તમને કીધું આવી સ્ટ્રેટેજી ડેવલપ, કોન્સેપ્ચ્યુઅલી પાવરફુલ થાવ. હજારો દાખલા ગણવાથી કંઈ નહીં થાય, પણ એનો કોન્સેપ્ટ તમે ડેવલપ કરી લો તો હજારો દાખલાની સામે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? એટલે એનો પાવરફુલ. અને કોન્સેપ્ટમાં શું આવી જાય? જેમ કે સૂત્રો, તમને આખી મેથડ આવડતી હોય પણ આનું સૂત્ર શું હતું એ યાદ ન આવે, અથવા તો આનું સૂત્ર કેવી રીતે લેવું એ યાદ ન આવે, તો પછી એની કોઈ અગત્યતા રહેતી નથી, બરાબર? એવી જ રીતે જુઓ, એક બીજું એક્ઝામ્પલ આપું કે એક સૂત્ર તમે કદાચ ભણશો કે ભણી ગયા હોય, n2/-n1, આવું કંઈક સૂત્ર તમારે રે ઓપ્ટિક્સમાં લેન્સ માટે વપરાય છે. આ શું છે? કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે, બરાબર? લેન્સની કેન્દ્ર લંબાઈનું સૂત્ર, આ સ્ટાન્ડર્ડ સૂત્ર છે. પછી લેન્સ માટે શું હોય છે? હું તમને સમજાવી દઉં થોડું, એના આધારે તમને એક બીજી વસ્તુ ખબર પડી જશે. આ ત્રિજ્યાને આપણે R1 ત્રિજ્યા કહીએ, આ ત્રિજ્યાને કઈ ત્રિજ્યા કહીએ? R2 ત્રિજ્યા કહીએ. N2 જે છે આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક છે, N1 એટલે બહારના માધ્યમનો વક્રીભવનાંક છે. હવે તમને હું એમ કહું, એકાદો દાખલો એવો બનાવું હું કે બહારનું માધ્યમ શેનું છે? હવાનું છે. બહારનું માધ્યમ હવાનું છે. આ કાચ છે, એનો વક્રીભવનાંક 1.5 છે, અને આની ત્રિજ્યા, બંને દિશાની ત્રિજ્યા 1 મીટરની છે. એટલે તમે શું કરશો? આને આમ લખશો. N2 ની કિંમત કેટલી લખશો? 1.5. 1.5 - 1/1. પછી આ બંને સમાન છે 1 મીટર, એટલે 1 મીટર -1 આવશે. માઇનસ સામે છે ને એટલે આવશે. એટલે આને તમે શું લખશો? 0.5 એટલે 1/2, અને આ 2 થશે એટલે આ જવાબ લખશો તમે 1. એટલે F ની કિંમત કેટલી આવશે? 1 આવશે. તમને આવા પ્રશ્નો પૂછો તો તમે આમ ગણતરી કરો, ઠીક છે? પણ જો હું તમને એમ કહેવા માગું છું કે કોન્સેપ્ટ્સ એવા બનાવી લો સ્ટ્રોંગ, કે આ જે દાખલો છે એમાં તમે સૂત્ર આમ લખી નાખો, રાઈટ? શેની માટે સૂત્ર છે આ? મેં શેની માટે સૂત્ર લીધું? હવા અને બંને ત્રિજ્યા સમાન. શેનું સૂત્ર લીધું? હવા અને બંને ત્રિજ્યાઓ સમાન, એનું સૂત્ર લીધું. હવે તમને એમ થાય કે આ સૂત્ર સ્ટાન્ડર્ડ કહેવાય, આ ન કહેવાય, કારણ કે આમાં 2 શરત આવે છે. પણ જે દાખલા આવશે એમાં 99% દાખલા હવા અને સમાન વક્રતા ત્રિજ્યાવાળા જ હોય છે. તો આ ગોખાય, આ 1% ઉપયોગમાં આવે છે અને આ 99% ઉપયોગમાં આવે છે. આની ઉપરથી જ આ આવ્યું, પણ અગત્યનું કોણ છે? આ અગત્યનું છે. આ એટલું અગત્યનું નથી આવતું. આ તમે એમ કહો કે સર આ યાદ રાખી તો આ તો અમને આવડે ને? આવડે, વાત સાચી, પણ ફરીથી પાછી પહેલી વાત આવે કે મગજ થોડોક ટાઈમ લેશે. શું કરવામાંથી? આમાંથી આમાં જવા માટે મગજ થોડો ટાઈમ લેશે. એવો ટાઈમ આપણી પાસે નથી. 100માંથી 99 વાર મગજને એ ટાઈમ લેવડાવો એની કરતાં તમે આ ગોખી નાખો અને એકવાર તમે આમાંથી આમાં જવાનો ટાઈમ લેવડાવશો ને તો તમે સરવાળે ફાયદામાં રહેશો. એટલે આ સૂત્ર તમે ગોખી નાખો, આને કંઈ ભૂલી જાઓ તો આ સૂત્રમાં સીધું જ તમે શું લખો છો? મનમાં ગણતરી કરી નાખો. 1 - 1 સોરી 1.5 - 1 એટલે 0.5, એટલે 1/2. 1/2 ને 2 કેન્સલ થઈ ગયો, એટલે R જે હશે એ જવાબ આવશે. R કેટલો છે? 1 આવી ગયો જવાબ. પહેલાં જેટલું છે જ નહીં.
હું જે કહું છું એ તમે બરાબર સમજો કે આવી સ્ટ્રેટેજી કામ આવું કરાવે છે. તમે એમ કહો કે રાજસ્થાનમાંથી શું કામ વધારે પાસ થાય છે, પટનામાંથી શું કામ વધારે પાસ થાય છે, લોકો શું કામ ત્યાં સક્સેસફુલ થાય છે. ટીચર્સ તો અહીંયાય છે, ટીચર તો અહીંયાય સારા છે, બેસ્ટ ટીચર છે, સ્ટુડન્ટ પણ અહીંયા સારા છે, હાર્ડવર્કિંગ છે, છતાંય JEEમાં શું કામ સફળ નથી થતા. તો એનું કારણ આવું છે કે સ્ટ્રેટેજી તમને બનાવતા, આ બધું મેં જે કીધું ને એ સ્ટ્રેટેજી છે. એટલે આ કોન્સેપ્ચ્યુઅલીમાં મેં 2-3 બાબતો વણી લીધી, યાદ રાખજો આવી બાબત. અને એક વસ્તુ હવે GNEETના એક્ઝામ વચ્ચેના ડિફરન્સની વાત કરી દઉં. બરાબર, જુઓ હવે તમે આ કોન્સેપ્ટ્સની વાત મેં કરી દીધી, રાઈટ. હવે તમે એક્ઝામની પ્રકાર સમજો. તમે જે એક્ઝામમાં બેસો છો એક્ઝામની અગત્યતા અને પ્રકાર એ પણ હું તમને ખાલી ડિસ્કસ કરી દઉં. ધારો કે આ 2 ટેસ્ટ જ છે. એવી તમને ટેસ્ટ ખ્યાલ છે ને બધી, જીપમર હોય છે કે પછી એમ્સની પરીક્ષા હોય છે, PMT હોય છે, જુદા જુદા સ્ટેટની PMT હોય છે, રાઈટ. એવું હશે તો હું એકવાર આખું લિસ્ટ એક્ઝામ્સનું ક્યારેક કોના ફોર્મ ક્યારે આવતા હોય છે એ બધું હું લખાવી દઈશ તમને. પણ એક અગત્યની વાત કરી દઉં, તમે 8મા 9મા ધોરણથી આવી પરીક્ષાઓ જો આપવાની ટેવ તમને હશે ને તો GNEETની પરીક્ષા અઘરી નહીં લાગે. ખ્યાલ આવ્યો? હવે એક બીજી વાત અહીંયા લઈએ. JEE જે છે એની આશરે 10,000 સીટ હોય છે. કેટલી હોય છે? આશરે 10,000 સીટ. થોડીક વધારે છે હવે તો, પણ આશરે આવી રીતે રાઉન્ડ ઓફ લઈએ. અને NEET જે છે એ 2 લાખથી વધારે છે. મેડિકલ, આ તો MBBSની જ વાત કરું છું. MBBSની જ વાત કરું છું. NEETમાં 2 લાખથી વધારે સીટ્સ હોય છે. હવે તમે વિચારો કે આની કમ્પેરિઝનમાં આ ઘણો આંકડો મોટો છે. ખ્યાલ આવ્યો? અને આપણે ગુજરાતમાં તો પાછું આ વધારે તમને ફાયદાકારક છે, કારણ કે ગુજરાતમાં બીજા સ્ટેટની કમ્પેરિઝનમાં MBBSની સીટ વધારે છે. 10,000ની વાત કરો ને તો આપણે એક કામ કરીએ. આપણા જે ડિસ્ટ્રિક્ટ છે, બરાબર, જેટલા ડિસ્ટ્રિક્ટ છે એ ડિસ્ટ્રિક્ટમાં અથવા દરેક સેન્ટરમાં જ્યાં હાયર સેકન્ડરી સ્કૂલ લો ને, HSC હાયર સેકન્ડરી સ્કૂલ લો, હાયર સેકન્ડરી સ્કૂલ લો, એમાં જે 12મા ધોરણનો ટોપર લઈ લેવાનો. 12મા ધોરણનો ટોપર, બરાબર. એ બધા જ ટોપર સ્ટુડન્ટ્સ જો JEE મેથ્સનો ટોપર, JEEની પરીક્ષા આપે તો એ પરીક્ષા આમ 1 લખીએ અથવા 0.1 લખીએ, 0.1%, અથવા તો ઊંધું લખી નાખું, કેટલું, 99.9% સ્ટુડન્ટ એમાં ફેલ થાય. મારી વાત સમજજો, હું શું કહું છું. જેટલી હાયર સેકન્ડરીની સ્કૂલ ભારત આખામાં છે ને, એનો એક ટોપર છોકરો લઈ લો ને મેથ્સનો, એ બધા જ JEEની પરીક્ષા આપે ને તો પણ 99.9% સ્ટુડન્ટ એમાં ફેલ થાય, પાસ ન થાય. આના ઉપરથી તમને ખબર પડી જશે કે તમે તમારી સ્કૂલમાં ટોપર હોય તો JEE પાસ થવાની શક્યતા 99.9% તો નથી જ. ખ્યાલ આવ્યો? તો આવું શું કામ? કારણ કે સીટ બહુ ઓછી છે, બરાબર. બધા પરીક્ષા નથી આપતા, જે પરીક્ષા આપે છે એ લોકો પણ પાસ નથી થઈ શકતા. એનું કારણ સીટ ઓછી છે. એટલે કોમ્પિટિશનનો જે ગેપ છે, તમને એમ થાય કે JEEની આટલી બધી અઘરી શું કામ એક્ઝામ? અઘરી એટલે છે કે કોમ્પિટિશનનું લેવલ બહુ ઊંચું છે. ખ્યાલ આવ્યો? જે સારામાં સારી આપણે બિઝનેસ સ્કૂલ્સ હાર્વર્ડ છે કે એમાં જેટલો ટફ રેશિયો છે ને, તો એમાં 10% જેટલો સિલેક્શન રેશિયો છે. અને આમાં આ બધા સ્ટુડન્ટની વાત કરીએ, બરાબર, તો 99.9 ફેલ થાય. અને સમજો નહીંતર 1% જેટલો સિલેક્શનનો રેશિયો છે. ખ્યાલ આવ્યો? એટલે એનો મતલબ શું થયો કે JEE NEET કરતાં પાવરફુલ હોવાની. એની કમ્પેરિઝનમાં અહીંયા તમે જુઓ
તો 2,00,000 સીટ છે. 2,00,000 સીટ એટલે તમે આ ધારો કે 1,00,000 સીટ હોત તો પણ કેટલું 10 ગણો ચાન્સ વધી જાય. એટલે આ લગભગ 20 ગણો ચાન્સ વધી જાય છે કોનો? સ્ટુડન્ટને સિલેક્ટ થવાનો. એટલે બાયોલોજીના સ્ટુડન્ટ્સ જો સારી એવી મહેનત કરે તો નીટમાં પાસ થવાની શક્યતા છે. તો એનો મતલબ એમ કે જી અને નીટ સરખા નથી. જી અને નીટની એક્ઝામ સરખી નથી. નીટની સહેલી છે અને જીની અઘરી છે. બરાબર. નીટ માટે આપણે ગેરંટી આપી શકીએ કે નીટમાં તમે પાસ થઈ જશો, પણ JEE માટે ગેરંટી આપવી અઘરી છે. શું કામ? કારણ કે એમાં 8મા 9મા 10માથી થોડીક મહેનત હોય ને તો શક્યતા બહુ વધી જાય. હા, એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ કરી શકતા હોય છે, બરાબર, પણ અહીંયા બેઠા બેઠા JEEની એક્ઝામ પાસ કરવી ડિફિકલ્ટ છે. હું એમ નથી કહેતો કે નથી થઈ શકતી, કરી શકે, ચમત્કાર તો બધે થતા જ હોય છે, રાઈટ. તો પછી આવી એક્ઝામ ક્રેક કરી શકાય. એટલે મેં તમને બે વચ્ચેનો ડિફરન્સ આપ્યો. હજુ કદાચ જો આવતા લેક્ચરમાં જરૂર પડશે તો હું તમને JEE નીટ વચ્ચેનો ડિફરન્સ બીજો પણ સમજાવીશ તમને, રાઈટ. મારા ખ્યાલથી તમે થોડું ઘણું સમજી ગયા. અને પહેલાં લેક્ચરમાં કોઈને ભણવાની ઈચ્છા ન હોય, પહેલાં લેક્ચરમાં મોટા ભાગે તો ટીચરને કેટલું આવડે છે, ટીચર શું કહે છે એ ઉપર વધારે ભાર રહેતા હોય. એટલે જે સ્ટુડન્ટ 11મામાંથી 12મામાં આવ્યા છે એની માટે આપણે જી નીટના ક્લાસીસ ચાલુ કરીએ છીએ ઓનલાઈન આવી રીતે. તો એમાં હવે તમે રેગ્યુલર ભણજો. તમે જે ચાલી ગયું છે તમારે જે કોર્સ એની જ આપણે વાત કરવાની છે. એ સિવાયનું પણ જે વધારાનું છે એ ડિટેલમાં લીધા કરશું. અને હું તમને મારી થોડી ભણાવવાની સ્ટાઇલ વિશે પણ તમને પરિચય આવતા લેક્ચરમાં કદાચ આપશું, બરાબર. ઓકે, આવતા લેક્ચરમાં આપણે કયા ચેપ્ટર અગત્યના છે, કયા યુનિટ અગત્યના છે એની પણ વાત કરશું. ઓકે, થેન્ક યુ.